ओंकारबिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यम् सिद्धा जगति मङ्गलम् मङ्गलं साधवः सर्वे जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं देवसर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलम् मङ्गलं वीतरागश्रुतः जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। महादेव्या कुक्षिरत्नम् शब्दजितर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद् રાજચંદ્ર વચનામૃત શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 29 ડિસેમ્બર 2013। શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 695 મુંબઈ અષાઢ સુદ પાંચમ બુધવાર 1952। શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે। હવે જો સ્વધર્મના શબ્દનો અર્થ આત્મ સ્વભાવ અથવા આત્મ સ્વરૂપ થતો હોય તો ફરી ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ આવવાનું કારણ શું એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે। અહીંયા પત્ર લખ્યો છે, એની અંદર પ્રશ્ન કર્યો છે। પત્ર કોણે લખ્યો છે એનો કોઈ સંદર્ભ મળતો નથી, પણ એમાં લખ્યું છે કોઈ ઇતર હશે કે જેમને સહજાનંદ સ્વામીના વચનામૃતનો નિત્ય અભ્યાસ થતો હશે। એ લખે છે કે આત્મ સ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી આવી ઠેકાણે ઠેકાણે વાત આવે છે। તો પ્રશ્ન એ થયો છે કે સ્વધર્મનો અર્થ જો આત્મ સ્વભાવ અથવા આત્મ સ્વરૂપ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી એવું વારંવાર લખવાનું કારણ શું? કેમ કે તો એને વસ્તુ બને છે। તો એનો ઉત્તર કૃપાળુદેવ લખે છે। જો વચનામૃતની અંદરનો પણ કોઈ પ્રશ્ન છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વચનામૃત એ સહજાનંદ સ્વામીના વચનોનો સંગ્રહ છે અને એ આધારભૂત ગ્રંથ છે। એ ગ્રંથ સંબંધી પ્રશ્ન મુકાય છે એનો પણ કૃપાળુદેવ પ્રત્યુત્તર આપે છે, કેમ કે એ બધા શાસ્ત્રોના પારગામી છે। આત્મસિદ્ધિની 10મી ગાથામાં એ વાત આવી કે પરમશ્રુત સદગુરુ છે એ પરમશ્રુત છે, એટલે અધ્યાત્મના
સર્વદર્શનના તાત્પર્યને જાણનાર છે. અને આવો જ્યારે પુરુષ પરમશ્રુત હોય એ જ સ્યાદવાદની દ્રષ્ટિએ અને અનેકાંતના સ્વરૂપની અંદર માર્ગનું સમાધાન કરી શકે, મુમુક્ષુને યથાર્થ માર્ગદર્શન કરી શકે. અહીંયા એમણે સમાધાન આપ્યું છે કે સ્વધર્મનો અર્થ આત્મ સ્વભાવ છે કે કંઈ બીજું છે. સામાન્ય આપણી સમજ જ્યારે સ્વની છે ત્યારે સ્વ એટલે આત્મા, એટલે આત્મ સ્વભાવ છે. તો સ્વધર્મ સહિત ભક્તિ કરવી એમ વારંવાર લખ્યું છે, અને આત્મ સ્વરૂપની સાથે સ્વધર્મ સહિત. તો આનો અર્થમાં સ્વધર્મનો અર્થ શું થાય? આવો પ્રશ્ન છે મુમુક્ષુઓ. મુમુક્ષુઓ પણ કેટલા વિચારીને વાંચતા હશે, કેટલા ઉપયોગપૂર્વક વાંચન કરતા હશે. નહીં આપણે તો આ આવ્યું તો શું ને આ આવ્યું તો શું. શબ્દની ભગવાન જાણે, ભગવાનનું કામ જાણે. વાંચનમાં પણ ઉપયોગ ન હોય તો અર્થ સાથે આપણે જોડાય નહીં. વાંચન એ હોવું જોઈએ કે શબ્દના અર્થ સાથે, શબ્દના ભાવ સાથે, શબ્દના આશય સાથે, શબ્દના તાત્પર્ય સાથે આપણી ચિત્તની વૃત્તિ જોડાયેલી હોય, આપણો ઉપયોગ જોડાયેલો હોય. જો ઉપયોગ જોડાયેલો ન હોય તો જેમ છાપું વાંચીએ અને એની અંદર કેટલી વસ્તુ અગડમ બગડમ, જો કે લખનારે એવો હોય એમાં તો કંઈ બહુ દોષ નથી, કેમ કે લખ્યું હોય એણે પણ કાંઈ બહુ એ કાંઈ ચિરંતન શાસ્ત્ર લખવા બેઠો નથી. રોજે રોજનું છે. આ તો પસ્તીનો માલ છે, મફતમાં આવ્યો છે ને મફતમાં જાય છે. એને જાહેરાતના પૈસા છે. જાહેરાતમાંથી સમાચાર શોધવા પડે કે આજે સમાચાર શું આપ્યા છે આણે. તો એને કંઈ એવી સિરિયસનેસ ન હોય, એવી ગંભીરતા ન હોય. લખનારને કાંઈ ન હોય કે કાલ તો બધું પસ્તી છે. એવું જ વાંચનારને છાપું વાંચવામાં શું ગંભીરતા હોય, એમાં શું ધ્યાન દઈને વાંચવાનું હોય. એમ જો આપણે અધ્યાત્મના ગ્રંથો જેની અંદર અગમ નિગમની વાતો છે, અને એ વાતો એવી છે કે જે ખરેખર વાણીમાં મૂકી શકાય એવી નથી, કેવળ ભાવથી સમજી શકાય છે. એવી વાતને જ્ઞાની પુરુષોએ જ્યારે પોતાના ક્ષયોક્ષમ જ્ઞાન વડે એ ભાષામાં પ્રાણ પૂર્યા હોય, એ ભાષાની અંદર ચેતના આપી હોય, આત્માનો સંસ્પર્શ હોય, અને એ વાત જે પ્રકારે યથા પ્રકારે કહી શકાય તેવી રીતે કહ્યું હોય, ત્યારે એ જ્ઞાની પુરુષનો એક એક શબ્દ અને એક એક વાક્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે. મુમુક્ષુએ જ્યારે વાંચન કરવું ત્યારે વાંચન ઉપયોગની એકાગ્રતા સાથે કરવું જોઈએ. જો ઉપયોગની એકાગ્રતા સાથે વાંચન ન થાય તો કેટલું છૂટી જશે. કેટલાય શબ્દો, કેટલાય અર્થ એમનેમ ચાલ્યા જશે. આપણે એના ઉપર આપણું લક્ષ્ય જશે નહીં. અહીંયા એને લક્ષ્ય ગયું છે કે આત્મ સ્વરૂપની અહર્નિશ ભક્તિ કરવી અને સ્વધર્મ સહિત કરવી. તો સાહેબ, આત્મ સ્વરૂપ અને સ્વધર્મ બે જુદા શબ્દો છે, બે એક નથી. અને જો આત્મ સ્વરૂપ અને સ્વધર્મ એક જ હોય તો સ્વધર્મ શબ્દ વારંવાર શા માટે આવે છે? આવો પ્રશ્ન કૃપાળદેવને કર્યો. સત્સંગ સ્વાધ્યાય એની અંદર આ વસ્તુ હોય છે. માત્ર બોલી જવાથી, માત્ર વાંચી જવાથી, માત્ર સાંભળી જવાથી કેટલી વસ્તુ છૂટી જાય છે. કારણ કે આપણી ચિત્તની વૃત્તિ ચંચળ છે. એટલું ચંચળ ચિત્ત છે કે આપણે જે વાંચીએ છીએ એમાં પણ આપણું ચિત્ત ન હોય. આપણે બોલતા હોઈએ ત્યારે પણ આપણું ચિત્ત ન હોય. આપણે સાંભળતા હોઈએ ત્યારે તો કદાચ હોય કે હાવ ન હોય. બોલનાર કે સમજે કે આ મારી વાત બહુ ધ્યાનથી સાંભળે છે, પણ ઓલો વિચાર કરતો હોય કે ઘરે ઓલો આવ્યો હશે કે નહીં, પછી એને શું જવાબ દીધો હશે, ફોન આવવાનો હતો આવી ગયો હશે કે નહીં, ઘરે જઈને પૂછીશ. આ એના મગજની અંદર એ હાલતું હોય, અને બધાને એમ થાય કે વાહ કેવું ધ્યાનથી સાંભળે છે, વાહ. કાંઈ ખબર ન પડે. ચિત્તની ચંચળતા એવી છે કે એથી જ કરીને જીવનની અંદર ઘણો સમય આપણે સત્સંગ સ્વાધ્યાય બોધનું શ્રવણ વાંચન કરતા હોય તો પણ આપની ચિત્તની વૃત્તિઓ બહાર જ ફરતી હોય છે. આપણું ચિત્ત બહાર જ ફરતું હોય છે.
તો આવી સ્થિતિ ચિત્તની ચંચળતા છે, ત્યારે જ્ઞાનીઓ કહે છે એકાગ્રતા કરો, ચિત્તની નિર્મળતા કરો. જો ચિત્ત ચોખ્ખું નહીં હોય તો આજ ગુરુ રાજને ગાઈએ ચિત્ત ચોખ્ખું કરી ભાવે. ચિત્તને ચોખ્ખું ન કરીએ તો વસ્તુ પકડાશે નહીં, ભાવ નહીં પકડાય, શબ્દ વાંચી જવાશે. શબ્દ તો પરિચિત છે આપણા, કેટલીક વાર શબ્દ વારંવાર આવતો હોય તો આપણે તો એના ઉપર લક્ષ્ય કરીએ કે ન કરીએ તોય સાચું વંચાઈ જાય. અહીંયા સ્વધર્મનો અર્થ પૂછ્યો છે, બહુ મહત્વનું પૂછ્યું છે, અને કૃપાળુદેવ એનું સમાધાન આપે છે. સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે. ત્યાં સ્વધર્મ શબ્દનો અર્થ વર્ણાશ્રમ ધર્મ છે. જે બ્રાહ્મણ આદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય તે વર્ણનો શ્રુતિ સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણ ધર્મ છે. અને બ્રહ્મચર્ય આદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ સ્મૃતિએ કહી છે તે મર્યાદા સહિત તે આશ્રમમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે. અને અહીંયા સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ છે. વર્ણાશ્રમ ધર્મની અંદર બે ભાગ આવ્યા, વર્ણ અને આશ્રમ. તો વેદાંતની અંદર શ્રુતિ અને સ્મૃતિ એ આચારના ગ્રંથો છે, અને એની અંદર વર્ણના 4 ભાગ પાડ્યા છે. તો જે દેહ બ્રાહ્મણ આદિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, તો એ આદિ એટલે એમાં ગમે તે વર્ણમાં ધર્મ ધારણ કર્યો હોય તો તે વર્ણનો ધર્મ શ્રુતિ સ્મૃતિ શું કહે છે? પેલા તો એનો જન્મગત, જાતિગત, કુળગત, વર્ણગત એનો ધર્મ છે પ્રત્યેક જીવનો. એવી આ સંસ્કૃતિની એક વ્યવસ્થા છે, સમાજની વ્યવસ્થા છે, એટલે વર્ણ ધર્મ કયો છે. અને ત્યાર પછી એનો આશ્રમ ધર્મ, એ દેહ ધારણ કર્યો છે જે વર્ણમાં, એ દેહની અંદર એ અત્યારે કઈ વયમાં છે, વય પ્રમાણે પણ આશ્રમના વિભાજન કર્યું છે. પહેલો કયો છે બ્રહ્મચર્યાશ્રમ, યુવા વય સુધીનો કાળ. ગૃહસ્થાશ્રમ એ યુવા વય પછીનો કાળ. વાનપ્રસ્થાશ્રમ એટલે કે વાર્ધક્ય જ્યારે જીવનમાં આવે એ પછીનો કાળ. અને સંન્યાસાશ્રમ એટલે છેલ્લો અંતિમ જીવનનો, શેષ જીવનનો કાળ. એમ આશ્રમ આપ્યા છે. આશ્રમના પણ ધર્મ આપ્યા છે કે કયા આશ્રમમાં શું ધર્મ હોઈ શકે. બ્રાહ્મણોના ધર્મની અંદર જેમ વર્ણ પ્રમાણે જઈએ તો બ્રાહ્મણોને આખું બ્રહ્મ વિદ્યાની આરાધના કરવી, બ્રહ્મની આરાધના કરવી. એટલે બ્રાહ્મણ તપસ્વી હોય, બ્રાહ્મણ અકિંચન હોય, બ્રાહ્મણ એ સામાન્ય રીતે અર્થ સંપન્નતામાં ન હોય, પરંતુ વિદ્યા એ એનો મુખ્ય ભાગ છે. અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એની સાધના આ બ્રાહ્મણ ધર્મના ક્રિયા, કાંડ, વિધિ, વિધાન પોતે કરવું અને સમાજમાં કરાવવું. આવી એક સમાજની વ્યવસ્થા હતી કે બ્રાહ્મણોની અંદર રહેલા લોકોએ, બ્રાહ્મણોએ સમાજના સંસ્કારોનું પોષણ કરવું, સંસ્કારોનું પાલન કરવું, લોકોને ધર્મ સમજવો અને સમજાવવો, આ બધું કામ બ્રાહ્મણોનું હતું. વૈશ્યનું કામ વેપાર કરવાનો હતો, જીવન જરૂરી આવશ્યક જે કાંઈ છે ચીજ વસ્તુઓને, માલ સામાન મંગાવવાનો, વેચવાનો, લેવાનો, લાવવાનો અને એ પ્રકારે ધનોપાર્જન કરવું, આ એક વૈશ્ય ધર્મ હતો. તો સમાજની આર્થિક સમૃદ્ધિ માટેનો અને સમાજની ભૌતિક આવશ્યકતાઓની પૂર્તિ માટેનો. ક્ષત્રિય ધર્મ હતો કે સમાજના લોકોને અભય આપવું, સંરક્ષણ આપવું, સુરક્ષા આપવી. એને કોઈ પણ પ્રકારનો ક્યાંય ભય, ડાકુઓનો, લૂંટારાઓનો, અનિષ્ટ તત્વોનો, દુષ્ટ તત્વોનો, પાપી તત્વોનો, એને કારણે થઈને સમાજની અંદર કોઈ પણ પ્રકારની ભીતિ ન હોવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનું જીવન સહી સલામત રીતે જીવન ગુજારી શકે અને એને કોઈનું આક્રમણ, કોઈ તરફથી ભય, કોઈ તરફથી ધાક, કોઈ તરફથી બીક ન હોય. એની પોતાનું જીવન અને પોતાની સંપત્તિ, એનું સંરક્ષણ થાય. તો એની જવાબદારી એક ક્ષત્રિય ધર્મ ઉપર હતી. અને ક્ષુદ્રની અંદર આખી સમાજની વ્યવસ્થામાં સાફ સફાઈ, સફાઈ, શૌચ, કારણ કે એ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આરોગ્ય ન હોય. તો આવી એક વ્યવસ્થા. એવું બ્રહ્મચર્ય આશ્રમની દે. હવે જીવનનો પહેલો ભાગ છે
એની અંદર બને તેટલી વિદ્યાનું અર્જન કરવું. શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, અનેક પ્રકારની 64 પ્રકારની કળાઓ, 72 પ્રકારની કળાઓ સ્ત્રીઓની, 64 પ્રકારની કળા પુરુષોની, કે જેથી કરીને આજીવિકાનું સાધન, જીવનમાં કૌશલ્ય આવે, કંઈક જીવનની અંદર હુનર, વિદ્યા, કળા આ બધું આવવું જોઈએ. એ પેલા ભાગની અંદર જ થાય કે જેથી કરીને પોતે પોતાના જીવનને સુંદર રીતે ઘડી શકે. સંગીત કળા, નૃત્ય કળા અનેક પ્રકારની છે. 64 કળાને 72 વિદ્યા ઋષભદેવ પરમાત્માએ આ સમાજના ધારણ કરવા માટે થઈને એની આવી વિદ્યાઓ આપી છે. શાસ્ત્રમાં બધી વિદ્યાઓને બધું એનું વર્ણન આવે છે. કેટલો ઉપકાર છે તીર્થંકર પરમાત્માનો કે જંગલી જીવન જીવવાની બદલે લોકોને એવું સુસંસ્કારિત જીવન, તો પેલા ભાગની અંદર એમણે આ અર્જન કરવું જોઈએ. જેટલી જેટલી વિદ્યા, કુશળતા, હુનર, કળા આ પ્રાપ્ત કરવું હોય ત્યારે થાય. પછીના બીજા ભાગની અંદર ગ્રહસ્થી ધર્મ છે. એ પોતાનો સંસાર શરૂ કરે છે અને સંસારની અંદર સંતાનોત્પત્તિ અને સમાજના વ્યવહારો આ ચાલે છે. તો તે સમયે હવે વિદ્યા પ્રાપ્ત કરવાનો અવસર નથી, એ ગયો, પતી ગયો. તો બીજાની અંદર એણે આ રીતે કુટુંબનું પાલન પોષણ, લાલન પાલન કરવું, સમાજની અંદર કરવું, કોઈ નબળા વર્ગ હોય એનું ધ્યાન રાખવું, પશુ પક્ષી પાલન આ બધાનો આ ગ્રહસ્થનો ધર્મ છે. સાધુ સંતો આ બધાની વ્યાવચ કરવી આ ગ્રહસ્થનો ધર્મ છે. કે ધનોપાર્જન કરવું અને દયા, દાન, પરોપકાર, સેવા આદિના કાર્યો કરવા આ ગ્રહસ્થ છે. ત્યાં સુધી એનું આ કર્તવ્ય છે. એ ધર્મ આપણી સંસ્કૃતિની અંદર બીજા આશ્રમનો ધર્મ કીધો છે. કે ગ્રહસ્થી છે એનું આ કામ છે કે એણે બ્રહ્મચારીઓના આવાસ નિવાસની વ્યવસ્થા કરવી, અભ્યાસની વ્યવસ્થા કરવી, વાનપ્રસ્થીઓ જે સેવા કરે છે એ સેવાના પ્રકલ્પોની વ્યવસ્થા કરવી, અને ત્યાગીઓ સંન્યાસીઓ છે એના જીવનની ભિક્ષા, ગોચરી આદિની વ્યવસ્થા કરવી આ ગ્રહસ્થનું કામ છે. આખા સમાજને ધારણ કરે. ગ્રહસ્થ ધર્મ એટલો શ્રેષ્ઠ કયો છે કે તું પણ સમાજની અંદર ભોગ ભોગવ અને અન્યના લોકોને પણ જે કંઈ કામ કરવા છે એની અંદર સહાયતા કરે. વાનપ્રસ્થ કંઈ કમાવા જતો નથી, બ્રહ્મચારી કંઈ કમાવા જતો નથી, સંન્યાસીએ તો બધું છોડી જ દીધું છે. ત્યારે સમગ્ર સમાજની આર્થિક વ્યવસ્થાનું દેખભાલ કરવાનું, સાર સંભાળ લેવાનું કારણ આ ગ્રસ્ત ધર્મની અંદર. એટલો પવિત્ર ધર્મ, એટલો ઉચ્ચ ધર્મ છે. અને વાનપ્રસ્થ કહેતા હવે તમે જીવનની અંદર એક વાર્ધક્યની અંદર પહોંચ્યા છે તો હવે સેવા ધર્મ આવે છે, પરોપકાર ધર્મ આવે છે. પશુ પક્ષી પ્રાણી, પીડિત, અનાથ, દલિત, શોષિત આવા પ્રકારના જીવો પોતપોતાના કર્મ પ્રમાણે હોય છે. તો એની સારવાર કરવી, એની સેવા કરવી, આવા પરોપકારના કાર્યનું જીવન આ વાનપ્રસ્થમાં છે. અને સંન્યાસમાં તો બસ પછી છોડી દઉં, આત્માનું કલ્યાણ. આત્મકલ્યાણની વાત આવે છે ત્યારે જગતને ભૂલાવી દેવાની વાત છે. પછી જગતની વિસ્મૃતિ કરવાની. મોહના બંધન જીવનભર ન હોય, સંસ્થાના બંધન જીવનભર ન હોય. આપણા દેશની સંસ્કૃતિનું આ જબરજસ્ત તત્વ છે. આશ્રમ રાખ્યો હોય તો એ આશ્રમ પૂરો થાય, વાત પૂરી થઈ ગઈ. આપણા જીવનની એક સીમા આવી, આપણા જીવનની એક મર્યાદા આવી. હવે શેષ જીવન છે એમાં કોઈ લોક સેવા, પરોપકાર કશું રહેતું નથી. આત્મકલ્યાણ કર. આ મનુષ્ય જન્મની અંદર જો દૈવત્વ પ્રાપ્ત ન કર્યો તો પછી કોઈ જન્મની અંદર કોઈ યોનિમાં થવાની શક્યતા નથી. હવે તારે આ બધા સંસારના મોહ છે, સંબંધો છે, સંગ છે, સંયોગ છે, બધાથી પર થવું. સર્વસંગ પરિત્યાગ. સંન્યાસનો અર્થ બધું છોડવું, બધું છોડવું. એવી સરસ ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે. અને એ છોડે ત્યારે એની ભિક્ષાની વ્યવસ્થા એ ગ્રહસ્થ કરશે, એની ગોચરીની વ્યવસ્થા ગ્રહસ્થ કરશે. પણ એને હવે કોઈ પણ પ્રકારની સામાજિક સેવાના નામે પણ હવે મોહનો સંસાર રાખવાનો નથી, સંબંધોનો સંસાર રાખવાનો નથી, સંયોગોનો સંસાર એને રાખવાનો નથી. ચારેય આશ્રમની, ચારેય વર્ણની એવી અદ્ભુત વ્યવસ્થા છે કે જીવન પરિપૂર્ણતાનો ખ્યાલ છે. ભારતીય સંસ્કૃતિમાં, આર્ય સંસ્કૃતિની અંદર, અધ્યાત્મ સંસ્કૃતિમાં જીવનનો ખ્યાલ પૂર્ણતાનો છે, એકાંગી નથી. ભૌતિક જગતની અંદર એકાંગી ખ્યાલ છે. ભણનારો તો જિંદગીભર ભણ્યા જ કરશે અને કમાનારો જિંદગીભર કમાયા જ કરશે. આ એકાંગી ખ્યાલ છે.
બસ જીવનમાં છેલ્લે સુધી પૈસા કમાવા, ધન પ્રાપ્તિ કરવી, સંપત્તિ એકત્ર કરવી, સમૃદ્ધિ ગ્રહણ કરવી, માનપાન મેળવવા, યશ કીર્તિ પ્રાપ્ત કરવી, આ એક જ લક્ષ્ય. એને ક્યારેય બીજું લક્ષ્ય વાનપ્રસ્થનું, આશ્રમનું અથવા આત્મકલ્યાણનું તો ભારત સિવાય કોઈ દુનિયાના દેશની અંદર નથી. ગીતાની અંદર તો એક સરસ શબ્દ મૂક્યો છે કે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. અરે તારે આત્મકલ્યાણની વાત આવે ત્યારે કોઈ વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં. ગઈકાલે એક સરસ એક આપણા મુમુક્ષુ સાથેની ફોનથી વાતચીત થઈ. એને કહ્યું કે હું તો અમેરિકા ગયો તો, મારે તો દીકરી ઉપરનો મોહ ઘણો કે દીકરી તો હેતનો દરિયો, મારા બાપ દાદા બધા દીકરીનું બહુ કરે કે એટલે અમે તો દીકરીનું આમ તેમ. તો હું દીકરાની અંદર તો નથી, અહીંયા છે એને અહીંયા ઇન્ડિયામાં, પણ કે હું તો ત્યાં ગયો તો, ત્યાં રહ્યો. એ બધી વાતચીત એની સાંભળી મેં, ખૂબ બોલ્યો. ત્યાર પછી મેં કહ્યું કે ભાઈ બેનને ફોન આપો જરા તમે. એટલે બેને ફોન લીધો. પછી બેને કીધું સાહેબ આને સમજાવો ને કે હવે આ 80 વર્ષ થવા આવ્યો તો દીકરીને મોહના ચાડા છોડતા નથી કે આખરે તો બધું છોડવાનું છે ને, દીકરી ક્યાં સુધી ગળે બાંધવાની છે કે. તો એ બેન છે એ મુમુક્ષુ મંડળની અંદર નિયમિત જનારા ભાઈ કોક વાર જાય. પણ તરત જ મને ખ્યાલ આવ્યો કે બેનને કેટલી વસ્તુ કલ્પના તરત આવી કે દીકરી ગમે તેવી હોય પણ હવે આપણી ઉંમર થઈ, આપણે હવે મોહથી નિવૃત્ત થવું જોઈએ, વિરક્ત થવું જોઈએ. એક સમય તો એવો આવે ને કે જ્યારે આપણે સંબંધના જગતથી પાછા ફરીએ. ક્યાં સુધી વળગાડવાનું? સ્વજન, સંબંધી, સંતાનો, આ તે ફરાણું, મરે ત્યાં સુધી. તો પછી આત્મકલ્યાણ ક્યારે કરવાનું? આ તો આપણે જ્યાં સુધી ન મરીએ ત્યાં સુધી આપણા સંતાનોની સંતતિ તો ચાલુ જ હોય. અને કેટલાયને દીકરીના તરફનો પ્રેમ છે, કેટલાયને દીકરાને વ્યાજવાલું છે. વ્યાજમાં મરી જશે. આ પ્રાણ છોડી દેશે અને વ્યાજ એમને રહેશે. અને તારું મુદલ તું ગુમાવી દઈશ, તારી મૂડી તું ગુમાવી દઈશ. દેવતા તું સમજતો ખરો, વ્યાજ કરીને મંડી પડ્યો છું. ક્યારેક તો એનાથી પર થવું પડે. આ દેશની સંસ્કૃતિ કહે છે કે જીવનની અંદર એને સંધ્યા જોઈ અને સંધ્યાના રંગ લાલીમામાંથી કાલીમામાં થયા અને એને વૈરાગ્ય આવ્યો. પ્રત્યેક બુદ્ધ એક નિમિત્ત પકડી અને સંસારનો ત્યાગ કરે છે. રોજ દાઢી કરે છે અને જુએ છે કે સફેદ વાળ આવ્યો. રાજા દશરથ વિચાર કરે છે કે બસ હવે આ કાળ પૂરો થયો આપણો રાજકાજનો, હવે આ સોંપી દઈએ જગતના લોકોને, પોતાના સંતાનોને સોંપી દઈએ. લોકો વનમાં ચાલ્યા જાય, રાજપાટ છોડીને વનમાં જાય. આવું અદ્ભુત જીવનનું દ્રષ્ટાંત તો ભારત વર્ષ સિવાય ક્યાંય જોવા ન મળે. કે જેણે જોયું કે બસ હવે આપણે, અને પાછું ભૈરું શું દુઃખ છે, પણ સત્તા છોડે, પદ છોડે, પદવી છોડે, ધન છોડે, આ બધું જ છોડવામાં કાચી મિનિટમાં ના સોંપી દે. બસ હવે કારભાર તમે કરજો, વાત પૂરી થઈ ગઈ. વિચાર કરીએ આપણા જીવનની અંદર કે ઉંમરને કારણે કઈ છૂટે છે કે અશક્તિને કારણે છૂટે છે? કાંઈ થાતું નથી એટલે છૂટે છે. ઉંમરને કારણે છૂટે છે? જુઓ, સંસ્કૃતિ સાથેનો આપણો નાતો કેટલો તૂટી ગયો છે. ભારતીય અધ્યાત્મની વિચારધારા કે આખરે મનુષ્યની અંદર પણ અમારે આ બધું કરવું તો પડે ને, આ કર્તવ્ય છે તારા, પણ કર્તવ્યને અમુક કાળ સાથે સંબંધ છે. કાળ પછી કર્તવ્ય નથી. કાળ પછી એવો કેમ વિચાર ન કર્યો કે હું મારું તો કલ્યાણ કરું ને હું ક્યારે કરીશ? જો હું આ મનુષ્ય જન્મની અંદર સંકિત પ્રાપ્ત નહીં કરું તો ક્યારે કરીશ? જો આ મનુષ્ય પર્યાય મળી છે, આવી પૂર્ણતા છે, આવો યોગ છે, આવા સંયોગો પ્રાપ્ત થયા છે, આવા નિમિત્તો મને મળ્યા છે, અને એ સમયે જો હું આત્મજ્ઞાન ન કરી શકું તો મારા આત્માનું ભાન હું કયા ભાવમાં કરીશ, કઈ યોનિમાં કરીશ, કઈ જાતિમાં કરીશ? કઈ વિચાર કર્યો? જો એને માટે આ છે તો હવે એને માટેનું શેષ જીવન મારું હવે એમાં જવાનું છે. પતી ગયું, બહુ કર્યું, જે કંઈ થયું તે કર્યું, અને ન થયું તો ન થયું. પણ એનો પછી અફસોસ નહીં, એને ખેદે નહીં, અને એનો વિચારે નહીં. વસી રહ્યું એટલે વસી રહ્યું, પછી થાય ન થાય કોઈ વિકલ્પ નહીં કરવાના. આ તો જ્યાં સુધી મારાથી હાલે છે ત્યાં સુધી તારા અથાણા હું કરીશ દીકરીને. પણ મૂકને લપ હવે એ અથાણું ન ખાય તો ક્યાં દુબળી પડી જાય છે. પણ આ કાંઈ વાત મૂકી દો, એવું ગળે વળગાડ્યું છે. કારણ કે આપણે આ વર્ણાશ્રમની સ્વધર્મની આખી વ્યવસ્થામાંથી દૂર થઈ ગયા છે અને કેવળ
વર્તમાન શિક્ષણનો પ્રભાવ કયો અથવા તો કાળનો પ્રભાવ કયો, અત્યારે રાગ દ્વેષ મોહ એ રહિત જ આખું જીવન થઈ ગયું છે. અને એને માનીએ છીએ કે હું બહુ કર્તવ્ય કરું, અને કેટલાય તો એમ માને છે કે પોતે ખૂબ સારું કરી રહ્યા છે, એમ માને ખૂબ સારું કે આપણે ઘણું કલ્યાણ કરીએ, આપણે તો આવું ન કરું, હું તો આવું ન કરું, ડૂબી મરો આવું ન કરીને. વિચાર નથી આવતો. સ્વધર્મ સ્મૃતિ મર્યાદા, સ્મૃતિઓ અને શ્રુતિમાં જે મર્યાદા કીધી છે, આ મર્યાદા સમજવું છે. કાળ દોષ કડીથી થયો નહીં મર્યાદા ધર્મ. સમજાતું નથી, ઘણીવાર 20 દોરામાં બોલ્યા કરે, પણ મર્યાદા એટલે આ તારી મર્યાદા, હવે તને આ શોભે, તારું આ કામ છે. જો મને ખબર પડે કે જીવન હવે આપણે સમજીએ કે આપણો રૂપિયો બોદો છે, અથવા આપણું જીવન હવે there is a other end of the life, other side of the life, તો શું કરવાનું? હવે આત્મકલ્યાણ કરવાનું. પણ પછી આ બધું આયદરું છે, એનું શું કરવાનું? એનું જે થવું એ થાય. તું શું કામ ગળે બાંધસ? મમત્વ છોડ, માયા છોડ, મોહના બંધન છોડ. હવે વિચાર કર કે હું આત્મા છું, ચૈતન્ય ઘન આત્મા છું, અવિનાશી આત્મા છું, અને એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે મારા દેશની અંદર, મારા સદગુરુઓની અંદર, મારા ધર્મની અંદર મને અદ્ભુત સાધનો આપ્યા છે. હવે હું પ્રયત્ન કરું તો આમાં કરું. શેષ જીવન જેટલું મારું છે એ મારા આત્માને ઓળખવામાં કરું, મારા આત્માના સાક્ષાત્કારમાં કરું, મારી આત્માની આરાધનામાં કરું, મારા આત્માની સિદ્ધિ માટે કરું. બધું જેટલું જીવન મળ્યું છે એટલું જ જીવન સંસાર વ્યતીત કરવામાં કરવાનું નથી. આ મર્યાદા છે. કરવું પણ અમુક કાળ સુધી, અમુક સમય સુધી, વાત પૂરી થઈ ગઈ. અમુક ઉંમર સુધી શરીરનું આપણને લાગે કે હવે આ શરીર આ બીજું કંઈ કરી શકશે નહીં, તો ધર્મની આરાધનાની અંદર એને તરત જ જોડી દેવાનું. આ વસ્તુ સમજાતી નથી, મર્યાદા સમજાતી નથી. અને મર્યાદા સમજાતી નથી એટલે જીવનની અંદર કેટલાય સત્તત્વો છે એ છૂટી જાય છે, અને અસતની અંદર જીવન પૂરું થઈ જાય છે. પછી એમ થાય કે 5 વર્ષ વધુ જીવ્યો તો સારું, 10 વર્ષ વધુ. સાહેબ છેલ્લે ડૉક્ટરને એમ જ કે સાહેબ આયુષ્ય થોડું 2-5 વર્ષ વધે, હજી મારે આ કરવાનું છે. એ પૂરું થઈ જાય. નાનાનું ઘર પૂરું થઈ જાય, ઓલાના મોહારા પૂરા થઈ જાય, હજી આમાંથી જ આની લાળ તો સંસારની જુઓ ચાલુ જ છે. સ્વધર્મ મર્યાદા સાથેનો છે. જે મર્યાદા જ્ઞાની પુરુષોએ, અનંતા જ્ઞાનીઓએ કહી છે. કૃપાળુદેવે કહ્યું 299ની અંદર કે હવે લક્ષ્ય બાંધી લ્યો જીવનનો, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ લક્ષ્ય જ્યાં સુધી આગળ થશે નહીં ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થવી સંભવિત નથી. કોઈ પણ પ્રકારની સાધના કારગત નીવડશે નહીં. આપણે લક્ષ્ય બાંધ્યું નથી કારણ કે સમજે છે કે હજી મારે ઘણું જીવવું છે, મારે ઘણું કરવાનું છે. ખબર નથી, કાળનો કોઈ ભરોસો નથી. કળિયુગની અંદર આ ભાગ પાડવાની જરૂર નથી કે 75 તો થવા દે પછી કરશું. કારણ કે આ કાળ શિકારી બાજની જેમ માથે ભમી રહ્યો છે, લીધો કે લેશે. કૃપાળુદેવે એટલી સરસ વાત મૂકી કે કળિયુગનો અર્થ જ કે હવે આયુષ્યના યોગ અનિયત થઈ ગયા. હવે આપણે કહી ન શકીએ. પહેલા તો બાપ જીવતો હોય ત્યાં સુધી દીકરાને મરવાની કોઈ વાત જ ઉપસ્થિત ન થાય. આવો ક્રમ હતો, કાળનો પ્રભાવ હતો કે સૌ પોતપોતાનું જીવન આયુષ્ય એ પ્રકારે કરતા. આ કળિયુગની અંદર જુઓ, આ મર્યાદાની આખી વાત તોડી નાખી છે. એટલે હવે તો જાગ્યા ત્યાંથી સવાર. જ્યારે સત્પુરુષનો બોધ થયો, સત્પુરુષનો આશ્રય થયો, સત્પુરુષનું ઓળખાણ થયું, તો એના માર્ગને પકડી લેવો, આત્મકલ્યાણનો માર્ગ સાધી લેવો. ત્યારે ગ્રહસ્થી જીવન કરતા કરતા પણ આત્મકલ્યાણ કરવું. એટલે ભગવાન મહાવીરે શ્રમણ ધર્મમાંથી શ્રાવક ધર્મ ઉભો કરી દીધો. પાર્શ્વનાથ સુધી નહોતો. ભગવાને જોયું કે હવે કાળ બદલાઈ ગયો, 5મો આરો આવી રહ્યો છે, અને પંચમ કાળની અંદર આ વ્યવસ્થા બધી તૂટી જવાની છે.
હવે શ્રમણ ધર્મની વાત રહેશે તો શ્રમણ કેદી થશું કોને ખબર છે? તો ધર્મ જ નહીં આચરાય જીવનમાં. દીક્ષા લઈને ધર્મ કરીશું તો દીક્ષા કોઈ દી જીવનમાં લેવાશે જ નહીં. માટે શ્રાવક ધર્મ આપ્યો. કેટલી અદ્ભુત ભગવાન મહાવીરની કરુણા જુઓ, એની દ્રષ્ટિ જુઓ. એ પુરુષે કાળને જોયો, અને યુગ પુરુષ એને જ કહેવાય કે દેશ અને કાળ પ્રમાણે ધર્મના બાંધામાં ફેરફાર કરે, લોકોને ધર્મની આખી પ્રકૃતિ સમજાવે, સત જીવનથી છૂટે નહીં. આ કામ યુગ પુરુષોનું છે. અને આવા જૈન શાસનની અંદર એક યુગ પ્રધાન આચાર્યોની પરંપરા છે કે તીર્થંકરો જેવા યુગ પુરુષ એમનો જ્યારે દેહ વિલય થાય ત્યાર પછી શાસનની અંદર આચાર્યોની પરંપરા, એમાં યુગ પ્રધાન આચાર્યો આવે. આ યુગ પ્રધાન આચાર્યો 200-400 વર્ષે આવે અને એ વ્યવહારમાં, ધર્મના તત્વમાં, વ્યવહારમાં, વિધિમાં ક્યાંય પણ પ્રકારનો કોઈ પણ પ્રકારની અસુચિ આવી હોય તો એને દૂર કરે, વિસંગતતા આવી હોય તેને દૂર કરે, સંદેહ આવ્યો હોય તો દૂર કરે, માર્ગને સુસ્પષ્ટ કરે. માર્ગમાં આવેલા અંતરાયો, અવરોધો, કાંટા, ઝાડા, ડાખડા આ બધાને દૂર કરે. આ યુગ પ્રધાન આચાર્યનું કામ છે. અને આપણા આગમ સૂત્રમાં લખ્યું છે કે ભગવાન મહાવીર પછી પંચમ કાળાના અંત સુધી આવા યુગ પ્રધાન આચાર્યો થશે. અને એ આચાર્યો માર્ગના, તીર્થંકરના માર્ગને બરોબર સ્પષ્ટ રીતે મુમુક્ષુઓની સામે, શ્રાવકોની સામે રાખશે. કૃપાળુ દેવ આવા એક યુગ પ્રધાન આચાર્ય હતા. આપણા હમ્પીના સહજાનંદ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે, ઉપાદેય પદે ઉપાદેયતા. એમાં એમણે આ વાતને ખૂબ સ્પષ્ટ રીતે લખી છે. એમાં એના આધાર, પુરાવા, પ્રમાણ બધું આપ્યું છે. પરમ કૃપાળુદેવના જીવનથી જ એમને આધાર લઈને લખ્યું છે કે કૃપાળુદેવ એક યુગ પ્રધાન આચાર્ય હતા. તો એનું કામ જ, અને કૃપાળુદેવે કહ્યું કે વર્તમાનમાં અમે આ માર્ગના ઝાડા ડાખડા દૂર કરવામાં કેટલા કષ્ટ ઉઠાવ્યા છે તમે જાણો છો. તમને તો સીધો માર્ગ અમે આપીએ છીએ, સરળ આપીએ છીએ, સુગમ આપીએ છીએ. આ જે કંઈ કરવાનું હતું તો અમે કર્યું છે. ભગવાન મહાવીરના શાસનની અંદરના કંટકો, ડાળી, ડાખડા, ઝાડખા બધું અમે દૂર કરીને માર્ગને પ્રશસ્ત કર્યો છે. હે મુમુક્ષુઓ, તમારું કામ તો હવે અમે કહેલા માર્ગે ચાલવાનું છે. યુગ પ્રધાનના માર્ગમાં આપણે બેઠા છીએ. એ કહે છે કે એ આશ્રમમાં મર્યાદા સહિત આશ્રમ ધર્મમાં વર્તવું તે આશ્રમ ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ 4 વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગ્રસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ 4 આશ્રમ છે. બ્રાહ્મણ વર્ણે આ પ્રમાણે વર્ણ ધર્મ આચરવા એમ શ્રુતિ સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તે સ્વધર્મ કહેવાય. અને જો તેમ ન આચરતા ક્ષત્રિય આદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય. પોતાનો જે કંઈ ધર્મ પોતાને પ્રાપ્ત થયો છે સહજ, એ સહજ ધર્મને બદલે જો બીજો આચરે તો એને પરધર્મ કહેવાય. એ પ્રકારે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય તે વર્ણના શ્રુતિ સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ કહેવાય. અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ કહેવાય. આ વ્યાખ્યા કૃપાળુદેવે સ્વધર્મની સમજ આપી કે જીવે પોતાના ધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. કર્તવ્યનો જ્યારે વાત થાય ત્યારે કર્તવ્ય શું છે તો પોતાનું સહજ કર્તવ્ય શું છે એ સહજ કર્તવ્ય સમજાવ્યું છે. તેવી રીતે આશ્રમ ધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્ય આદિ આશ્રમ સહિત વર્તવાનું શ્રુતિ સ્મૃતિએ કહ્યું છે તે વર્ણે પ્રથમ 24 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમમાં વર્તવું, પછી 24 વર્ષ સુધી ગ્રસ્થ આશ્રમમાં વર્તવું, ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે આશ્રમમાં વર્તવાના મર્યાદા કાળને વિશે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય. અને તે આશ્રમમાં તે આશ્રમના ધર્મોને આચરે તો તે સ્વધર્મ કહેવાય. આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમ ધર્મને સ્વધર્મ કહ્યો છે. તે વર્ણાશ્રમ ધર્મને
સ્વધર્મ શબ્દે સમજવા યોગ્ય છે. અર્થાત સહજાનંદ સ્વામીએ વર્ણાશ્રમ ધર્મને અત્રે સ્વધર્મ શબ્દથી કહ્યો છે. અહીંયા એની સમજ આપી કે વર્ણનો ધર્મ અને આશ્રમનો ધર્મ એ સિવાયના બીજા જે કોઈ આચરે તો તે એના માટે પરધર્મ કહ્યો છે. આ સ્યાદવાદ છે. એકને એક શબ્દનો અર્થ અપેક્ષાએ સમજવો પડે. કયા સંદર્ભમાં કહેવામાં આવ્યો છે, કોના દ્વારા કહેવામાં આવ્યો છે, કઈ વિગતના સંદર્ભમાં એની વાત ચાલે છે. તો અહીંયા સ્વધર્મની વાત ચાલે છે. એ વર્ણાશ્રમના વેદાંતમાં શ્રુતિ અને સ્મૃતિના આધારે કહેલા ધર્મ છે. ગીતાની અંદર જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે અને ત્યારે કહે છે કે આ હિંસા છે, એથી આગળ સ્વજનોની હિંસા છે, ઘણા પ્રશ્નો મૂકે છે. એથી આગળ એ તો કહે છે કે હિંસા થશે તો અનેક સ્ત્રીઓ વિધવા થશે, અનેક બાળકો અનાથ થશે. આવું મેળવીને આવું રાજ્ય મારે જોઈતું નથી. જુદા જુદા પ્રકારના એની યુક્તિઓ છે, એની દલીલો છે, એનો તર્ક છે. અને કૃષ્ણ ભગવાન એને તત્વજ્ઞાન સમજાવે છે. હિંસા કરવા માટે નથી કહેતા, પણ કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મે ભયાવહ. હે અર્જુન, તું ક્ષત્રિય છે. અન્યાયની સામે ન્યાય અપાવવો, અસત્યની સામે સત્યની સ્થાપના કરવી, અધર્મીની સામે ધર્મનું રક્ષણ કરવું, આ ક્ષત્રિયોનો ધર્મ છે. અને એની અંદર જો તું આવા લારા ચાવીશ તો આ વ્યવસ્થા સમાજની ટકે નહીં, જીવન ચાલે નહીં. અનેકનું જીવન ત્યાં વિખરાઈ જાય. તું થોડાનું વિચાર કરે છે પણ આખી વ્યવસ્થા તૂટી જાય. આખો સમાજ જીવનનો આધાર છે એ તૂટી જાય. ક્ષત્રિય ક્ષાત્ર ધર્મનું પાલન કરવું, ક્ષાત્ર ધર્મના પાલનની અંદર યુદ્ધની આવશ્યકતા હોય તો યુદ્ધ પણ લડવું, અને એ યુદ્ધમાં અસત ઉપર સત, અન્યાયની સામે ન્યાય અને અધર્મની સામે ધર્મની સ્થાપના કરવી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અહીંયા તો આવા પવિત્ર પુરુષોનો, યુગ પુરુષનો જે અવતાર થાય છે એ પણ ધર્મની સ્થાપના માટે થાય છે, ન્યાયની સ્થાપના માટે થાય છે. પૃથ્વી ઉપર, ધરતી ઉપર જ્યારે અસત, અન્યાય અને અધર્મનું જોર વધી જાય છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપની અંદર આવો કોઈ પુરુષ આવે છે અને પુરુષ આવીને ફરીથી એ પોતે પોતાના સ્વધર્મના પાલનની અંદર સમાજને સ્થિર કરે છે. જો વાળ જ પોતે ચીભડા ગળે એટલે કે રક્ષક જ જો ભક્ષક થઈ જાય, એવી વ્યવસ્થા સમાજની થાય, આખું ખોરવાઈ જાય. રાજા છે એ જ વાણિયો બને તો શું થાય? જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. સ્ટેટ કેન નોટ ટ્રેડ, ઓનલી ઇટ કેન ગીવ પ્રોટેક્શન, ઇટ કેન પ્રોટેક્ટ. તો જે કામ જેનું છે એને કરવાનું છે. અને જો રાજ્ય છે એ જો સંરક્ષણ ન આપે તો સમાજનું સંરક્ષણ કરે કોણ? કેવી રીતે થાય? અને એ જો સ્ટેટ કમાવામાં રહીએ તો રક્ષણની જવાબદારી કોણ નિભાવે? તો સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, આપણે એને કહીએ કે સ્ટેટની વ્યાખ્યા આજે પણ પોલિટિકલ સાયન્સની અંદર છે. ઇટ ઇઝ ટુ પ્રોટેક્ટ ધ પીપલ એન્ડ પ્રોટેક્ટ ધ બોર્ડર્સ ઓફ ધ કન્ટ્રી. આ પહેલું કામ એનું છે. એને આ બંધ બાંધ્યો કે નહીં, આમ કર્યું કે નહીં, તેમ કર્યું કે નહીં, પછી પેલા એને દેશનું રક્ષણ ન કર્યું. દેશ જો ગુલામ થઈ ગયો, દેશ ઉપર આક્રમણ થઈ ગયું, તો બાકીના વિકાસના કાર્યોનું મૂલ્યાંકન કરવાનો અર્થ શું છે? You should protect the borders of the country and you should protect the peoples and their property. લોકોની જાનમાલની સલામતી અને સીમાડાઓની સલામતી આ જો રાજ્ય ન આપે તો કોણ આપે? આ કામ કોણ કરે? એવી પ્રકારની આખી સુંદર વ્યવસ્થા જો આ જ્યારે તૂટે છે અને નિક્ષપ થાય છે, ત્યારે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર યુદ્ધની વાત કરી છે. ઘણા લોકો સમજતા ન હોય તો એમ સમજે કે ભગવાને તો હિંસાનો ઉપદેશ આપ્યો. હિંસા નથી.
અપેક્ષા એ વસ્તુ ન સમજો તો ધર્મ પકડાશે નહીં ક્યારે. ધર્મને સમગ્રતામાં વિચાર કરવો પડે, સૌ જીવોના કલ્યાણનો વિચાર કરવો પડે. કોઈ એક વ્યક્તિગત જીવનના કલ્યાણનો વિચારનો વાત એ ધર્મની અપેક્ષા નથી. ધર્મ સાર્વત્રિક છે, ધર્મ સાર્વદેશિક છે, ધર્મ સાર્વભૌમ છે. ધર્મમાં સૌનું કલ્યાણ છે, સૌનું મંગલ છે, સૌ જીવોનું મંગલ છે, સૌ જીવોની શાંતિ છે. એ શાંતિ ન મળે, જો એક અંગ ચાલશે નહીં તો સમાજમાં શાંતિ પ્રાપ્ત નહીં થાય. ખૂબ સરસ આ ગામમાં આપણે કમાઈએ છીએ, પણ એવી વ્યવસ્થા છે કે ગમે ત્યારે લૂંટાઈ જાય એનો ભરોસો નહીં. ગમે તે માણસ લૂંટી લે. તો જો રક્ષણ નથી અને કમાણી છે તો એ કમાણી કોઈને પ્રિય નથી. જેમ આફ્રિકામાં આપણા ઘણા લોકો ગયા છે કે કમાય પણ ક્યારે આવીને આપણે બંદૂક મારીને આપણી જાનની સલામતીને મારી નાખે. દુકાનના કાઉન્ટર ઉપર મારી નાખે, દુકાનેથી ઘરે આવતા હોતા મારી નાખે, ઘરની અંદર બેઠા હોતા રાતના દરવાજા ખુલ્લા હોતા. હારે સાંજ પડે લોકો પોતાના ઘરને જેલની જેમ કરે છે. જેલની અંદર જેમ કેમ અહીંયા દરવાજા બંધ કરીને લોક મારે, એમ પોતે પોતાના ઘરમાં જઈ અને બધા દરવાજાને લોક મારે. બહાર નીકળવાનું નહીં, કારણ કમાણી છે, સલામતી નથી. તો આ સમાજનું અંગ છે. વિચાર જ્યારે કરવાનો હોય ત્યારે ખ્યાલ આવે કે ચક્રવર્તીઓ પણ યુદ્ધ લડતા કે ન લડતા. ચક્રવર્તીઓ પણ યુદ્ધ લડ્યા, પણ એ યુદ્ધની અંદર એમની માનસિકતા યુદ્ધની ન હતી. યુદ્ધ એનો ધર્મ હતો કે જ્યાં સુધી જો પોતે રાજા છે તો રાજાનો ધર્મ રક્ષણ આપવું, અભય આપવો એ છે. એને જ્યારે છોડી દીધું છે ભરત ચક્રવર્તી, એ છોડી દીધું પછી ભરત ચક્રવર્તીની કોઈ ફરજ કરી? પછી કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ કાવ્યસર્ગમાં છે, એ રાજા હતા અને એને વિકલ્પ આવ્યો કે હવે દુશ્મનનો રાજા ચડી આવશે, મારા પુત્રને મેં રાજ સોંપ્યું છે, મંત્રીઓ દગો કરશે અને આ રીતે છોકરાનો ઘાત થશે અને મારું રાજ તો પચાવી પાડશે, રૈયત લૂંટાશે વગેરે વગેરે. તો પોતે યુદ્ધે ચડી ગયા કૌશગની અંદર હોવા છતાં. હિંસાના પરિણામ, હિંસાની પરિણતિ થવા માંડી. એમ કરતા કરતા પછી હાથની ચેષ્ટાઓ થઈ, પગની ચેષ્ટાઓ થઈ અને એમાં શસ્ત્ર પ્રહાર કરીને હમણાં મારી નાખું આવું કરવા જતા માથા ઉપરનું શીર્ષક્ષત્ર જ્યારે ઉતારવાની વાત કરે છે તો પોતાનો પંચમુષ્ટિ લોચ જોયો. અરે હવે અમારું કર્તવ્ય નથી, હવે ત્યાં જે થાય તે થાય. હું તો હવે સર્વસંગ પરિત્યાગી, હું હવે એક વિતરાગ માર્ગનો સાધુ છું, શ્રમણ છું. મને આ વિચાર આવી ગયા, એ મને હવે સંભવે નહીં. અને તરત જ ત્યાંથી પાછા ફરે છે. પાછા ફરીને વિચારધારાની પરિણતિ પલટાય છે અને પલટાય છે ત્યારે વ્યક્તિ કરે છે કે હવે તો મારું કામ કેવળ આત્મકલ્યાણ, કૈવલ્યની પ્રાપ્તિ એ જ લક્ષ્ય છે. તો એની ધારા બદલાય છે. જ્યાં દુર્ગતિના દળિયા બંધાતા હતા કર્મના, એ અટકી જાય છે અને પ્રવાહ ઊંધો શરૂ થાય છે. હવે સદગતિના દળિયા બંધાય છે અને એવા ઉત્કૃષ્ટ ભાવની ધારા શ્રેણીએ ચડે છે. શ્રેણીએ ચડેલો આત્મા ઉર્ધ્વ ગતિની શ્રેણીએ ચડ્યો છે. બસ હવે કોઈ મર્યાદા નથી એની, ઉપર 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 ચડે છે. તો થોડા સમયની અંદર દેવ દુંદુભી થાય છે. અરે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો કેવળ જ્ઞાનને પામ્યા. જૈન દર્શનની અંદર અદ્ભુત કથાનકો છે, એના સૂક્ષ્મ પરિણામો, પરિણતિ, એના ભાવ, એક એક પ્રસંગ, એક એક સમયે સમયે કેટલા ભાવ છે એ પકડવા પડે. અને એ ભાવધારા સમયે સમયે બદલાય છે. આપણને તો કલાકે બદલાય તોય ખબર નથી પડતી. કોને ખબર સવારે મજા હતી ને અત્યારે પાછી સુસ્તી થઈ ગઈ છે ને સાંજે ડિપ્રેશનમાં હોય, ક્યારેક ગમગીન હોય, ક્યારેક ઓહ આહા કરતો હોય અને ક્યારેક હોય માં આ શું થશે, આમ શું થશે, ક્યાંય ખબર નથી. સમયે સમયે પોતાના ભાવની જાગૃતિ રાખે. આ શ્રવણ જીવનની સાધના છે. સહેજ પણ પોતાને થાય તો ખ્યાલ આવે કે ઓહો હું ક્યાં ચૂકી ગયો અને કયો પ્રસંગ આવ્યો કે મારા ચિત્તને વિક્ષેપ કરી દીધો. અને એ પ્રસંગ યોગ્ય હતો, અયોગ્ય હતો, ઉચિત હતો, અનુચિત હતો, એનું વિશ્લેષણ કરે. ચિંતનની ધારામાં જઈને એ વાતને ખપાવી દે. આ વિચારની શ્રેણી કહેવાય. શ્રેણીએ ચડવું એટલે શું? એવી નિર્ગ્રંથ શ્રેણી,
ગ્રંથિઓ તૂટતી જાય. આ મારી ગ્રંથિ હતી, આ મારી ગ્રંથિ હતી. આવું તો પછી ભરત મુનિને છેલ્લે એક હરણ સાથેની વૃત્તિની અંદર, ચિત્તની વૃત્તિ ત્યાં ગઈ તો હરણનો દેહ ધારણ કરીને જન્મવું પડ્યું. અને પછી પૂર્વ સ્મૃતિ થઈ, ખબર પડી કે ઓહો મારો આવો મોહ, અને તે સમયે જાગૃતિ ન રહી એટલે એ ત્યારે જડ ભરત તરીકે જીવન જીવ્યા, મૌન રહ્યા જીવનભર સુધી. આ સંસારમાં જોવા જેવું કંઈ નથી, સાંભળવા જેવું કંઈ નથી. વૃત્તિઓ ખેંચાય છે, અને વૃત્તિઓ ખેંચાય છે તો જીવના બંધન દ્રઢ થાય છે. નથી કરવા. અને ફરીથી જે ભૂલ થઈ છે એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે થઈને જડ ભરત તરીકે જન્મ લઈને ફરીથી પોતાની જ્ઞાનધારાને જોડી દીધી. જ્યારે જ્યારે આવા વિકલ્પો આવે ત્યારે વિકલ્પો પકડવા જોઈએ. એને સમયની સાધના કહીએ છીએ. ભગવાન કુંદાચાર્યજીએ સમયસાર ગ્રંથની રચના કરી. એમાં આત્માનું આ સમય સ્વરૂપ સમજાયું. આ ચૈતન્ય ઘન છે. ઘન છે એટલે પ્રદેશે પ્રદેશે ચૈતન્યતા છે, એમ સમયે સમયે એનો ઉપયોગ છે. કૃપાળુદેવે મૂળ માર્ગમાં આ પદ મૂક્યું, એક વાક્ય મૂક્યું, ઉપયોગી સદા અવિનાશ. એમાં સદા અવિનાશ